કે જો થોડો પણ ક્રોધ ઉપજે તો પણ એ અતિશય દુઃખદાયક છે. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં ક્રોધને વાઘ સાથે, દીપડા સાથે, કાળા સર્પ સાથે સરખાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે જેમ વાઘ હોય, દીપડો હોય, કાળો સર્પ હોય, એ જેમ અન્યને ડરાવે અને અન્યના પ્રાણને હરી લે છે, એમ આ ક્રોધ છે અન્યને ડરાવે છે, અન્યના પ્રાણને હરી લે છે. એ વાત ભગવાન સ્વામિનારાયણે ત્યાં કરી છે. અને હકીકત છે, વર્ષો પહેલાં મુંબઈમાં એક પ્રસંગ બનેલો. એક કોર્પોરેટ ઓફિસમાં કદાચ કોઈ ટાર્ગેટ અચીવ નહીં થયો હોય એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં બોસે મિટિંગ કરી અને બધાને ખૂબ ફાયરિંગ આપ્યું. એમાં 3-4 જણાને જે એમ લાગતા હતા કે જવાબદાર છે એમને છૂટા પણ કર્યા. એમાં એક લેડી એમ્પ્લોયને એમણે છૂટી કરી. એ લેડી એમ્પ્લોય કીધું કે સર, મારો વાંક નથી, તમે મારી રજૂઆત સાંભળો, મને એક ચાન્સ આપો. છતાં ગુસ્સામાં ને ગુસ્સામાં એ બોસે કીધું કે ના, નો ચાન્સ, યુ આર ફાયર્ડ. એ લેડી એમ્પ્લોય ઘરે ગયા અને ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા, કારણ કે જવાબદારીઓ ઘણી હતી. અને એમણે પંખેથી લટકીને આત્મહત્યા કરી. આ કેસની તપાસ થઈ તો ઇન્ડિયન પિનલ કોડમાં એક કાયદો છે, આઈપીસીમાં, અબેટમેન્ટ ટુ સુસાઇડ. એટલે કે તમારા શબ્દોથી, તમારા વર્તનથી કોઈ ઇન્સ્ટિગેટ થાય, કોઈને એવી પ્રેરણા થઈ જાય કે હું આત્મહત્યા કરી લઉં, તો એની માટે પણ તમે જવાબદાર છો. આ બોસને ફાઇન થઈ અને લગભગ 9 વર્ષની જેલની સજા થઈ. એટલે ક્રોધાવેશમાં આવું થઈ શકે છે, જે ભગવાન સ્વામિનારાયણ આપણને કહ્યું. તો આવા ઘણા બધા પ્રસંગો બને છે જે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ક્રોધ છે, ડરાવે છે અને પ્રાણને હરી લે છે. ઓફિસોમાં આવા પ્રસંગ બને છે, ઘરમાં પ્રસંગ બને છે, બાપ દીકરા વચ્ચે વ્યવહારમાં આવા પ્રસંગો બને છે. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે કે એનીથિંગ ધેટ બિગિન્સ વિથ એંગર એન્ડ્સ ઇન શેમ. કે જે કોઈ ક્રિયા કે કાર્ય એ ગુસ્સાથી એની શરૂઆત થાય તો એનું અંત્ય પરિણામ તો લજ્જા જ છે. અને બને છે. ઘણા બધા ક્રિકેટ ચાહકો છો, 2007માં જે આઈપીએલ રમાણી, ઇન્ડિયન પ્રીમિયર લીગ, એમાં એક પ્રસંગ બનેલો કે હરભજન સિંઘે શ્રીસંતને ગ્રાઉન્ડ ઉપર લાફો માર્યો. બંને ઇન્ડિયન ટીમમાં સાથે રમતા હતા, પણ આઈપીએલમાં સામસામે ટીમમાં હોય. અને એનું પરિણામ શું આવ્યું કે હરભજન સિંઘને લગભગ 2.5 લાખ રૂપિયાની મેચ ફી ફાઇન થઈ અને પ્રતિષ્ઠા ગઈ. એમના વિશે ઘણું બધું લખાણું, એ જુદું. તો આવી રીતે આ ક્રોધથી નુકસાન પણ છે, બેઇજ્જતી પણ છે, એવો આ દોષ છે. તો આવા પરિણામો ક્રોધના આપે બધાએ પણ નાના મોટા પ્રસંગે, કદાચ આ કક્ષાના નહીં, પણ ક્રોધથી કંઈક સંબંધો બગડે, બોલાચાલી થઈ જાય, કંઈક મર્યાદાઓ તૂટી જાય, અબોલા થઈ જાય, એવા ઘણા બધા પ્રસંગો તો આપણે બધાએ પણ અનુભવ્યા છે. એટલે આ એક વાત હકીકત છે. અને આ ક્રોધ, એની શારીરિક અસરો પણ આપણી ઉપર ઘણી બધી છે. અમેરિકન જર્નલ ઓફ એપિડેમિયોલોજી, એમાં 2001ની સાલમાં એક આર્ટિકલ આવેલો. એ આર્ટિકલમાં સંશોધન પછી એવું લખવામાં આવેલું કે માણસ જ્યારે ક્રોધિત થાય છે ત્યારે એની બ્લડ સ્ટ્રીમમાં, એટલે કે એના લોહીમાં અમુક સ્ટ્રેસ હાર્મોન્સ રિલીઝ થાય છે. અને એ હાર્મોન્સના લીધે એનું બ્લડ પ્રેશર વધે છે, હાર્ટ રેટ ઇરેગ્યુલર થવા માંડે, મોટી ઉંમર હોય તો હાર્ટ એટેક પણ આવી શકે, અને લાંબે ગાળે કેન્સરની પણ શક્યતા છે, જે ક્રોનિક એંગરમાં રહેતા હોય. એટલે વારે વારે નાના નાના પ્રસંગે ગુસ્સામાં આવી જતા હોય, એની વાત છે. એટલે ગુસ્સો એ બધી રીતે આપણને નુકસાનકારી છે, બધી રીતે આપણને નડતરરૂપ છે. એક વાત હકીકત છે જે આપણે સૌ પણ જાણીએ છીએ, પણ આપણે એને કંટ્રોલ નથી કરી શકતા. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં રેડફોર્ડ વિલિયમ્સ, એ પોતે બિહેવિયર મેડિસિનના એક્સપર્ટ છે. એમણે કહ્યું કે દુનિયામાં 20% લોકો એક ક્રોધિત પ્રકૃતિ ધરાવે છે. બહુ વર્ષો સુધી એમણે એંગર મેનેજમેન્ટ ઉપર સંશોધનો કર્યા છે. બીજા 20% લોકો એવા છે જે કેઝ્યુઅલી ફ્રી લિવિંગ જેવા છે, એટલે કે આમ ચલાવી લે, મોટું મન રાખે, જતું કરે. બાકીના આપણે બધા આ બેની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમુક પર્સન્ટેજમાં રમીએ છીએ. હવે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે હાલતું ચાલતું પ્રેશર કુકર છીએ કે નહીં? તો રેડફોર્ડ વિલિયમ્સે એમના સંશોધન પરથી કહ્યું કે પહેલું, આપણે ક્રોધિત પ્રકૃતિ છે કે નહીં એ તપાસ કરવા માટે કે આપણામાં નેગેટિવ ફિલિંગ્સ કેટલી ઉત્પન્ન થાય છે પ્રસંગે, વાતમાં, વ્યક્તિઓ સાથે સંબંધમાં.
વારા ઘડીએ નેગેટિવ ફિલિંગ્સ ઊભી થતી હોય તો સમજવાનું કે આપણી થોડી ક્રોધિત પ્રકૃતિ છે. બીજું એમણે કહ્યું અગ્રેસિવનેસ, આક્રમકતા હોય, આપણા મન પ્રમાણે વાત બની નહીં, આપણા મન માટે થોડો ફેરફાર કર્યો, આપણા આયોજનમાં થોડોક ફેરફાર થયો, એમાં તરત આપણે આક્રમક થઈ જઈએ તો એ સમજવાનું ક્રોધિત પ્રકૃતિ છે. ત્રીજું એમણે કહ્યું સિનિસિઝમ. સિનિસિઝમ એટલે આમ એક જનરલ ડિસ્ટ્રસ્ટ ઓફ પીપલ, એટલે કે આમ માનવ દ્વેષ જેવું. નજીકનું વર્તુળ હોય, નજીકના લોકો હોય એની માટે પણ એમને અણવિશ્વાસ રહ્યા કરે, એમની વાત કે એમના વિચાર કે એમના મોટિવ્સમાં પણ એમને શંકા રહ્યા કરે. તો આ ક્રોધિત પ્રકૃતિ છે. એટલે નેગેટિવ ફિલિંગ્સ હોય, અગ્રેસિવ એટીટ્યુડ હોય, સિનિસિઝમ હોય તો એ ક્રોધિત પ્રકૃતિ છે. તો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીને આપણો તપાસ કરવાનો કે આપણે ક્રોધિત પ્રકૃતિ કેટલી છે. હવે એને મેનેજ કરવું, કંટ્રોલ કરવો એ અત્યંત આવશ્યક છે. કારણ કે જો ન કરી શકીએ તો કોક વખત આપણે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં બધે ઠેકાણે નાના મોટા પ્રશ્ન આવવાની શક્યતા છે. તો એ ક્રોધને આપણે કેવી રીતે મેનેજ કરવો, એ મેનેજ કરવો ખૂબ જરૂરી છે અને દરેક વ્યક્તિ માટે જરૂરી છે. જો એ ક્રોધને પ્રોપરલી મેનેજ ન કરી શકે તો આપણે જોઈએ એવા માઠા પરિણામો પણ આવી શકે છે. તો પહેલી અગત્યની વાત છે સ્પોટ એંગર, કે તમને તાત્કાલિક ક્રોધ ઉપજ્યો કોઈ વ્યક્તિ સાથે વાર્તાલાપમાં, ચર્ચામાં અથવા કોઈ દ્રશ્ય જોઈને અને એકદમ ક્રોધ શૂટઅપ થઈ ગયો તો ત્યાં ઇમરજન્સી શું કરવું. તો ઘણા સંશોધનો પછી એવી વાત છે કે જો આવી સિચ્યુએશન એક ઊભી થઈ ગઈ તો શટ યોર માઉથ, ફ્રીઝ યોર લિમ્સ એટલે કે આર્મ્સ, કાઉન્ટ 10, 1 2 3 4 5 6 એવી રીતે, અને વાઇલ કાઉન્ટિંગ 10 લીવ ધ પ્લેસ, ચેન્જ ધ એક્ટિવિટી. એટલે કે તમારે મોઢું નહીં ખોલવાનું, હાથ નહીં ચલાવવાના, મનમાં 1 2 3 4 5 6 રીતે ગણી એ જગ્યા છોડી દેવાની અને બીજી ક્રિયામાં પ્રવૃત્ત થઈ જવાનું. આ એમનો ઉપાય છે અને આ ઉપાયથી ઘણા બધાને પોતાના ક્રોધ ઉપર સંયમ આવ્યો છે. પણ આપણે તો ભગવાનના ભક્ત છીએ તો આપણે કાઉન્ટ 10 કરીએ એની કરતાં આપણે તો સ્વામિનારાયણ 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 એવી રીતે ભજન કરી શકીએ તો એનાથી ઘણો બધો લાભ છે. ગુલઝારીલાલ નંદાને આ લાભ થયેલો. ગુલઝારીલાલ નંદા એક વખતના ભારતના કેન્દ્ર સરકારના પ્રધાનશ્રી હતા અને ત્યાર પછી કાર્યકારી પ્રધાનમંત્રી પણ બનેલા. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેઓ આ BAPS સંસ્થાના સ્થાપક અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દીક્ષા ગુરુ, એમના શિષ્ય પણ એ થયેલા. એક વખત એમણે નિષ્કપટ ભાવે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, મને ક્રોધ બહુ આવી જાય છે. અને એવો ક્રોધ એમને આવતો કે પોતે લખતા હોને જો ક્રોધ આવે તો પેન પછાડીને તોડી નાખતા. આ બધી જ વાત એમણે શાસ્ત્રીજી મહારાજને કરી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમને કહ્યું કે તમને ક્રોધ આવે ને ત્યારે તમારે મોઢું ખોલવું નહીં અને મનમાં સ્વામિનારાયણ 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 10 વખત બોલવું અને પછી ક્રોધ રહે તો કરવો. ગુલઝારીલાલ નંદાને આ વાતમાં વિશ્વાસ, એમણે આ પ્રયોગ કર્યો અને આશ્ચર્ય વચ્ચે એમનો ક્રોધ આ પ્રયોગથી શમી જતો. તો જો ભગવાનના નામ સ્મરણથી આપણે સ્પોટ એંગરને ઇમરજન્સી ટ્રીટમેન્ટ તરત આપી શકીએ છીએ અને એનાથી આપણને લાભ થાય છે. એટલે આપણે પણ ઘરમાં કદાચ કોઈને ક્રોધ ઉપજે, પરિવારમાં, વાતચીતમાં, ચર્ચામાં, આયોજનમાં, વ્યવસ્થામાં, કોઈ નિર્ણયમાં, તો જે વ્યક્તિને ક્રોધ ઉપજે એમને તાત્કાલિક શાસ્ત્રીજી મહારાજ આપણને જે ઉપાય બતાવ્યો છે, આંખ બંધ કરીને મોઢું બંધ રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું, કદાચ એ વ્યક્તિ આવેશમાં એ ન કરી શકે તો સામે આપણે તમામ પરિવારજનોએ તો તાત્કાલિક સ્વામિનારાયણ 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 બોલવા જ માંડવું અને આપણે તો ઊંચા સ્વરે બોલવું. એટલે પેલી વ્યક્તિને અસર થાય, પેલી વ્યક્તિને એમ થાય કે ના, એને જાણપણું આવે, મારે ન કરવું જોઈએ અને એનો ક્રોધ શમી જાય તો પરિવારમાં કોઈ અનર્થ થતો બચી જાય. તો એક મોટો ઉપાય એ સમાજની દ્રષ્ટિએ, એક્સપેરિમેન્ટની દ્રષ્ટિએ પણ સાબિત થયેલો છે અને આપણને તો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે આપ્યો છે અને પ્રૂડ છે, તે વાત હકીકત છે. બીજી એક વાત ક્રોધને નાબૂદ કરવા માટે કે આપણે થોડી અંતરદ્રષ્ટિ રાખવી કે એક સજ્જન વ્યક્તિ તરીકે, એક સારા વ્યક્તિ તરીકે, એક ભણેલી, એક સમાજની સારી વ્યક્તિ તરીકે આપણને ક્રોધ શોભે નહીં. તો જ્યારે પ્લાન્ડ એંગર હોય, આપણે સ્પોટ એંગરની વાત કરીએ, પ્લાન્ડ એંગર હોય કે ગુસ્સા થવાનું તમે પ્લાનિંગ કરતા હોય, જેમ કે તમે ઓફિસમાં બેઠા હો, તમારા હાથમાં કોઈ રિપોર્ટ આવ્યો અને તમે લોસીસ જોવો, તમને તરત ગુસ્સો આવે કે હવે એ કર્મચારી મને મળે એટલે ખખડાવો જ છે,
તરત તમે બેલ મારીને પ્યુનને બોલાવો કે આવ્યો હોય તો કે નથી આવ્યો, આવે એટલે સીધો મોકલ. અથવા તો ઘરમાં કંઈક તમે પ્રસંગ સાંભળો તમારા દીકરા દીકરી વિશે, એના કોઈ અયોગ્ય વર્તનમાં, તમે આમ રાહ જોઈને બેઠા હો કે ઘરે આવે ને એટલે એની પર ગુસ્સે થવું. એટલે એ જે પ્લાન્ડ એંગર હોય કે હજી તમારે વ્યક્ત થવાની વાર છે પણ તમારા મનમાં ક્રોધ શરૂ થઈ ગયો છે, તો એ વખતે અંતરદ્રષ્ટિ કામમાં આવે છે. એ અંતરદ્રષ્ટિ શું, વર્ષો પહેલા 1999માં કેનેડાથી એક મેગેઝિન પ્રકાશિત થાય છે હેલ્થ સાયકોલોજી, એમાં એક આર્ટિકલ આવેલો. એમાં અંતરદ્રષ્ટિની વાત હતી કે આવા જ્યારે પ્લાન્ડ એંગરમાં તમે હો ત્યારે પહેલો પ્રશ્ન તમે તમારી જાતને પૂછવાનો કે ઇઝ ઇટ નેસેસરી, કે જરૂરી છે. બીજો પ્રશ્ન પૂછવાનો ઇઝ ઇટ અપ્રોપ્રિએટ, કે યોગ્ય છે, મારે ગુસ્સો કરવો યોગ્ય છે. ત્રીજો પ્રશ્ન પૂછવાનો કે ઇઝ ધ સિચ્યુએશન મોડિફાયેબલ, કે પરિસ્થિતિ જે સર્જાણી છે એ હું ક્રોધિત ન થઉં તો પણ એ પરિસ્થિતિને બદલી શકું છું, સુધારી શકું છું. અને ચોથો પ્રશ્ન પૂછવાનો ઇવેલ્યુએટ ધ કોન્સિક્વન્સીસ, એટલે કે તમારે ઇવેલ્યુએશન કરવાનું કે ક્રોધિત થઈ જવું પછી શું શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે, સંબંધો બગડી શકે છે, અબોલા થઈ શકે છે, વેર ઊભું થઈ શકે છે, એ પણ ઇવેલ્યુએટ કરવું. એને નેમ ટેકનિક કહે છે, NAME, નેમ ટેકનિક. N એટલે ઇઝ ઇટ નેસેસરી, A એટલે ઇઝ ઇટ એપ્રોપ્રિએટ, M એટલે ઇઝ ધ સિચ્યુએશન મોડિફાયેબલ અને E એટલે ઇવેલ્યુએટ ધ કોન્સિક્વન્સીસ. તો એ અંતરદ્રષ્ટિ છે. તો જો આ અંતરદ્રષ્ટિથી પણ ધીમે ધીમે એ સ્વભાવ જઈ શકે છે. ત્રીજી એક વાત કરવો હોય તો અત્યારે તો આપણે એંગર મેનેજમેન્ટની વાત કરી, કેવી રીતે કાબુમાં રાખવો, કેવી રીતે મેનેજ કરવો. પણ સંપૂર્ણ નાબૂદ કરવો હોય તો ભગવાન સ્વામિનારાયણ મધ્યના 27માં વચનામૃતમાં કીધું કે અમને તો ક્રોધ ઉપજતો જ નથી. ભગવાનમાં તો આ સ્વભાવ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કીધું કે કદાચ કોઈ અધર્મના માર્ગે ચાલતો હોય તો એની શિક્ષાને અર્થે, કદાચ કોઈક ગરીબને દબાવતો હોય તો એને કહેવા ટોકવા માટે ક્ષણિક ક્રોધ ઉપજે છે પણ એ તાત્કાલિક શમી જાય છે. પણ અમારે વ્યક્તિ સાથે રાગદ્વેષ બંધાતો નથી, એવું ભગવાન સ્વામિનારાયણે કહ્યું. તો જો ભગવાન અને આવા ગુણાતીત સત્પુરુષમાં એમાં તો ક્રોધ છે જ નહીં, તો એમની સાથે જોડાવાથી આપણને બહુ જ મોટો લાભ થાય છે. જેમ અબજોપતિ સાથે જોડાઈએ કંઈક નાની મોટી રીતે ધંધામાં, કદાચ સ્મોલ પર્સન્ટેજ પણ એનો હિસ્સો હોય તો પણ એને મોટો આર્થિક લાભ થાય છે. એમ ભગવાન તો નિર્ગુણ છે, ગુણાતીત સત્પુરુષ પણ નિર્ગુણ છે. એમના પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, હેત એ રીતે આપણે જોડાઈએ તો આપણા સ્વભાવ પણ નાબૂદ થાય છે. એ વાત શાસ્ત્રોક્ત છે, મોટા મોટા ભક્તોના અનુભવની વાત છે. પ્રથમના 76માં વચનામૃતમાં કહ્યું કે બને નહીં. તો હવે જો ભગવાનને આપણે ક્રોધિત પ્રકૃતિ રાખીએ તો એ ગમતું નથી ને આપણી સાથે બનતું નથી તો આપણું ભક્ત પણ લાજે ને. એ વિચારથી પણ આ ક્રોધ નાબૂદ થઈ શકે છે, એ ક્રોધ સંપૂર્ણ રીતે જઈ શકે છે. તો એ પ્રયત્ન પણ આપણે ચોક્કસ કરવો જોઈએ કે આ વિચારની દ્રઢતા એ રૂપી જે પ્રયત્ન, તો ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ, અને એ વિશ્વાસથી એ બહુ જ મોટું કામ થાય છે, એ વાત હકીકત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત નાઇરોબીમાં હતા. ત્યાં એર માર્શલ અર્જુનસિંહ પ્રમુખ સ્વામી મહારાજને મળેલા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે 1971ના યુદ્ધ વખતે અમે પાકિસ્તાનના ઘણા બધા પ્લેન તોડેલા. એટલી બધી બહાદુરી આપણા ફોર્સીસે બતાવી હતી, અમે કોઈનાથી ડરતા નહોતા. પણ આ આંતરિક દોષો છે ને એને અમે હરાવવા સમર્થ નથી. એમાં આ ક્રોધ છે એ લેશ માત્ર પણ મારા કાબુમાં નથી. તો હું આપને પ્રાર્થના કરું છું કે મને કોઈક એવો ઉપાય બતાવો કે આ ક્રોધ ઉપર હું વિજય મેળવી શકું. એવી વાત એર માર્શલ અર્જુનસિંહે પ્રમુખ સ્વામી મહારાજને કરી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને એક જ વાક્યમાં ઉપાય બતાવ્યો કે સંત સમાગમ એ જ એક અને એકમાત્ર ઉપાય છે. આવા શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે વાપર્યા કે એ જ એક અને એકમાત્ર ઉપાય છે. કારણ કે સંત સમાગમથી આગળ આપણે જે વાત કરીએ તમામ ઉપાયો સિદ્ધ થઈ શકે. જમવામાં કોઈક વખત ખારો શીરો આવી જાય, કડવી કઢી આવી જાય, કડવી કાકડી આવી જાય, પ્રમુખ સ્વામી મહારાજ એક વાર પણ ગુસ્સે નથી થયા. ભગવાનના થાળમાં આવ્યું, ભગવાન નથી બોલ્યા તો આપણે નહીં બોલવાનું, એ વિચારથી જમી લેવાનું. તો જે કાર્યાણીના 12મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વિશ્વાસ અને પ્રીતિ, તો પ્રીતિ આ કે આવા પ્રસંગો, આવા આપણા ગુરુહરિના આપણે સાંભળીને એનું મનન ચિંતન કર્યું હોય તો લાભ શું, સંત સમાગમનો સાચો અર્થ શું કે આપણા જીવનમાં જ્યારે આવા પ્રસંગો બને ત્યારે આપણને આપણા ગુરુહરિનો બનેલો આવો પ્રસંગ યાદ આવે, એ વખતે કેવી રીતે વર્ત્યા
એ જાણપણામાં આવે અને આપણે જો એ રીતે વર્તી શકીએ તો સમજવાનું કે સંત સમાગમ કર્યો છે. તો એ આવા પ્રસંગોના મનનથી થાય છે. જે ભગવાન સ્વામીએ મધ્ય 31માં કહ્યું કે નિરંતર મનન કરતો સત્વ એ બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મના ગુણ આવે જ. તો આવી રીતે ક્રોધ નિર્મૂળ થઈ શકે છે. તો આ એના ઉપાયો છે. આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.